પાટણ એક એવું શહેર કે જ્યાંની હવામાં ગૌરવવંતો ઇતિહાસ વહે છે. રાજા સિદ્ધરાજની બહાદુરીના કિસ્સા જન જન સુધી પહોંચ્યા છે. તો રાજા કુમારપાળની જીવદયાથી પણ તમામ લોકો અવગત છે. સરસ્વતીના નીરથી પાવન આ શહેર, રાણકી વાવના હીરથી ઉજાગર આ શહેર આજે પણ અવ્વલ દરજ્જે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ હરિઓમ ગૌશાળા એવં ગૌ હોસ્પિટલ અનાવાડા. પાટણ જિલ્લાના અનાવાડા ખાતે આવેલ હરિઓમ ગૌશાળા એટલે એક એવી સંસ્થા કે જેના પર સમગ્ર હિન્દુ સમાજ ગર્વ લઈ શકે. ગાય કે જેને આપણે સૌ માતા કહીએ છીએ, એ માની દિન રાત સેવા ચાકરી કરે છે આ સંસ્થા. પાટણ અને એની આસપાસ 150 થી 200 કિલોમીટરના અંતરે બીમાર, અપંગ, અકસ્માત પામેલ અને રોગથી પીડાતી ગાયોને અહીં સંસ્થામાં જ આવેલ આઈસીયુ વિભાગ અંતર્ગત ડોક્ટરોની દેખરેખ હેઠળ સેવા કરવામાં આવે છે. અને હા, માત્ર ગૌમાતા જ નહીં, સમગ્ર દેશી ગૌવંશ જેમ કે નંદી મહારાજ, બળદ અને મા વગરના અનાથ વાછરડાની પણ સેવા ચાકરી અહીંયા જ કરવામાં આવે છે. એમની સારવાર બાદ એ ઠીક થઈને પોતાના પગ ઉપર ચાલતા થાય એ બાદ પણ કાયમી ધોરણે અહીં વસવાટ કરે છે. અને તેઓને કેદ જેવું ના લાગે માટે ખુલ્લો ચરિયાણ વિસ્તાર ઊભો કરવામાં આવ્યો છે. આશરે 7-8 હજાર વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે અને એમાંય ગૌ માતાને એમાં ખુલ્લા મૂકવામાં આવે છે. અહીં માત્ર ગૌ સેવા જ નહીં, પ્રકૃતિનું જતન પણ થાય છે. અહીં ગૌ માતા માટે વિવિધ પ્રકલ્પો બનાવવામાં આવ્યા છે, જેમ કે અંધ ગૌ માતા હોય, કોઈ 3 પગવાળા અપંગ હોય, અશક્ત હોય, આવી રીતે અલગ અલગ વિભાગ પાડીને ગૌ માતાને રાખવામાં આવે છે કે જેથી કરીને દરેક પર વિશેષ ધ્યાન આપી શકાય. એમના માટે પૂરતા પૌષ્ટિક આહારની વ્યવસ્થા તથા ઈલાજ માટે આધુનિક ગૌ હોસ્પિટલની પણ વ્યવસ્થા છે. ઠંડી દરમિયાન લાપસી બનાવીને ગૌ માતાને જમાડવામાં આવે છે. હવે જાણીએ કે આ વટ વૃક્ષનું બીજ કઈ રીતે રોપાણ્યું. રાજસ્થાનના સાંચોર નજીક આવેલ પથમેડા ગૌશાળાને જોઈને સૌ પ્રથમ તો માત્ર એક એમ્બ્યુલન્સ લાવવાનો વિચાર આવેલો કે જેના માટે જલારામ મંદિર ખાતે મીટિંગ યોજાઈ અને મીટિંગમાં 50,000 રૂપિયાનું દાન આવ્યું કે જે રકમથી ગાડી નોંધાવવામાં આવી. પણ ત્યાં સુધી બીજા પૈસાની વ્યવસ્થા થઈ ન હતી. ત્યારબાદ સમાચાર મળ્યા કે પાટણના એક જૈન શ્રેષ્ઠી સારા કાર્યો માટે દાન આપે છે અને બધાએ મળીને એમને વાત કરી. એમનું નામ દેવદત્તભાઈ બાબુલાલ જૈન, કે જેમણે એમ્બ્યુલન્સ દાન આપી અને આમ આ ગૌશાળાનું બીજ રોપાયું. એમ્બ્યુલન્સ 1-2 વર્ષ સુધી આજુબાજુના વિસ્તારોમાં ફરીને ગૌ માતાની સેવા કરતી રહી. ત્યારબાદ એક એવી ઘટના બની કે જેના લીધે ગૌશાળાની દિશામાં ઝડપી ગતિ પકડાઈ. બહુચરાજી મુકામેથી એક પીડિત ગૌ માતા કે જેમને પગમાં વાગવાથી ખૂબ જ લોહી નીકળતું હતું, એમને એમ્બ્યુલન્સમાં લાવ્યા. પણ હવે પ્રશ્ન એ હતો કે એમને મૂકવા ક્યાં? અને અંતે એવો વિચાર આવ્યો કે પાટણ કે તેની આસપાસમાં એક સેન્ટર બનાવવામાં આવે કે જ્યાં બીમાર ગાયોની સેવા થઈ શકે. ત્યારબાદ અનાવાડા ગામના લોકોના સહયોગથી સરસ્વતી નદી કિનારે આવેલ દશામાના મંદિરે એ ગૌ માતાને ઉતારવામાં આવ્યા અને ડોક્ટરને બોલાવી સારવાર કરવામાં આવી. ત્યારબાદ એ ગૌ માતાનું નામ બહુચરાજીથી લાવેલ હોવાથી બહુચર પાડ્યું અને તારીખ 13/5/2013 રોજ માં બહુચરના આશીર્વાદથી આ સંસ્થાની સ્થાપના થઈ. અને જોગાનું જોગ બહુચરમાના આશીર્વાદ કહીએ કે પરમાત્માની કૃપા, તે સુવર્ણ વંશના કપિલા જન્મ્યા અને શાસ્ત્રોમાં દર્શાવેલ ગુણો પ્રમાણે એમનું નામ કપિલા મૈયા પાડવામાં આવ્યું. અને માં કપિલાને આ ગૌશાળાના મુખ્ય ગાદીપતિ બનાવવામાં આવ્યા. આજે હજારો લોકો કપિલા મૈયાની બાધા કે માનતા રાખે છે અને મૈયા એમની મનોકામના પૂર્ણ કરે છે. તેવા અનેક દાખલા છે. કદાચ આપને આ અતિશયોક્તિ લાગતી હોય તો આપ પણ હરિઓમ ગૌશાળાએ આવી માં ભગવતી કપિલા મૈયાને અરજ કરી શકો છો અને એમના આશીર્વાદ મેળવી શકો છો. ગૌશાળામાં કામ કરતા લોકોને ગોવાળ શબ્દથી જ સંબોધવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌ માતાના જેટલું જ સન્માન અહીં કામ કરતા ગોવાળોને પણ આપવામાં આવે છે. અહીંયા રોજ કપિલા ગૌ માતાની આરતી ઉતારવામાં આવે છે તેમજ ગૌશાળાનો હિસાબ પણ ગાદીપતિ કપિલા મૈયાને સંભળાવવામાં આવે છે. ગોવાળ પરિવારોને રોજ પંડિતશ્રી દ્વારા યજ્ઞશાળામાં શુદ્ધિ મંત્રની આહુતિ ભાવવંદના પૂર્વક આપવામાં આવે છે. ગૌશાળામાં અનાથ વાછરડાઓ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. મા વિનાના વાછરડાઓને દૂધની બોટલ દ્વારા દૂધ પાવામાં આવે છે અને એમને માતૃત્વના ભાવથી ઉછેરવામાં આવે છે. હાલ આ ગૌશાળામાં બીમારમાંથી સ્વસ્થ થયેલ 1500 થી પણ વધારે ગૌવંશ હયાત છે. અને ત્યારબાદ ધીમે ધીમે ગૌશાળાનો વિસ્તાર થયો. એક એમ્બ્યુલન્સમાંથી બીજી અને બીજીમાંથી 3 થઈ
અત્યાર સુધી 50 કિલોમીટરના એરિયામાં જે સેવા રથ ચાલતો એ હવે 150-200 કિલોમીટરના ઘેરાવામાં ચાલવા લાગ્યો. મજાની વાત તો એ છે કે આ ગૌશાળામાં ટ્રસ્ટી ખરા, પણ પ્રમુખ કે મંત્રી આવી કોઈ પણ પોસ્ટ નથી. સમગ્ર હિન્દુ સમાજ ગૌશાળાનું સંચાલન કરે છે. રોજનો 3 લાખ રૂપિયા ખર્ચ થાય છે કે જે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા દાન આપવામાં આવે છે. ગૌશાળાના કાર્યકર્તાઓ ઉત્તરાયણ સિવાય આજ દિન સુધી ક્યાંય સમાજમાં ફાળો ઉઘરાવવા કે દાન માંગવા નથી ગયા. અહીંયા બેઠા બેઠા જ દાન આવે છે અને દ્વારકાધીશની દયાથી આજ દિન સુધી અહીં કંઈ જ કામ અટક્યું નથી. જન જન સુધી ગાય અને એનું મહત્વ પહોંચે એ જ અમારું લક્ષ્ય છે. સામાજિક સમરસતા આવે અને રાષ્ટ્રવાદની ભાવના કેળવાય એવા પ્રયત્ન અને ઉદ્દેશ્ય સાથે હરિઓમ ગૌશાળા અનાવાડા હંમેશા ગૌ સેવાના કાર્યોમાં અગ્રેસર છે. જય ગૌ માતા, જય હિન્દ, જય જય શ્રી રામ.